પણ જેના ભાલે ભગવતી બેઠી હોય પછી તો દરિયા જો પીવા બેઠી હોય તો તમારા બે ડગલા આગળ ન આલે. જો હાકડો પીવાની તીવડ હોય જો સરખા હોય તો હે હોનભાઈ આહુડાના એક ટીપે આહુડાના બીજા ટીપે. અરે એમ નહીં, ખાલી પગના ફણાની માથે જે આહુડાની ધાર થઈ ને ત્યાં તો અડધી રાતે નેહડા નાથી મોઢણાના છેડેથી આહુડા નહોતી ચારણ શકતું. ભાવ હોનભાઈ કહે છે સાની રહી જાય બાપ. શું થયું માં? કાંઈ નહીં માં. જેના ઘરે હોનભાઈ આવતું હોય, જેના ઘરે માં આવતું હોય અને એના ઘરે માં દુનિયા મેણું મારે આજી આશે દીકરો નથી દીકરી નથી દીદી માં વહમું બહુ લાગે છે. અને જે જમણા પગના ખણાવની માથે હોનભાઈ મારા પગની માથે જે આહુડાના ટીપા પડ્યા, હોનભાઈ મેં નજર નથી કરી. ઈ પેલા તો કહી દીધું જેટલા આહુડાના ટીપા પડ્યા છે એટલા દીકરા દઉત માનજે મઠડા હોનભાઈ દીધા છે. એક બે ત્રણ નહીં, શામજી ભગત 9 ટીપા હતા આહુડાના અને 9 દીકરા જગદંબાઈ આપ્યા. આ માં આપે કે યાર તૂટે દીએ દીકરા અને રૂઠે તો લીએ રાજ. માં આપી દે, શ્રદ્ધા હોય તો આપે, ભરોસો હોય તો જગદંબા આપે. અને તમે એ નક્કી કરજો. હું અનુભવ કઉ છું, અમને અમારા અનુભવ છે, તમને તમારો ડગો દેશે. આપણે કુટુંબ કરીએ ને, આપણો દીકરો 20 વર્ષનો થાય ને પરણાવાનું ટાણું આવે ને તેથી કુટુંબ ને રિહાવાનું ટાણું આવે, તેથી ત્રાહું મરડી નું ભાઈ અમારે જાનમાં નથી આવું. લે આલે આવો તો વધારે સારું, બાકી આ પણવા નીકળ્યો પરણીને પાછો આવવાનો ભૂંડા તમે લાગશો. એમ નહીં સાહેબ, પ્રેમ કરી લેજો, ક્યાંક જાતું કરી દેજો, કુટુંબમાં જાતું કરી દેજો, સમાજમાં જાતું કરી દેજો. અટાણે તો સાલું ભાઈઓ કેવા થઈ ગયા, માંગ્યું હોન્ડા નો આપે ને. આ બધાની વાત નથી કરતો, આવા સમાજમાં ઘણા બનાવ છે. તમારે હોન્ડા જોતું હોય ઈ પાછું એનું સીડી હોન્ડા, ઈ આદમ વખતનું, અને ઈ પાછા બાના કાઢે મારે રીંગ મરડાઈ ગઈ છે. તારી ભલી થાય, તારી રીંગું કાયમ મરડાઈ ગયેલી જ છે યાર. કોઈ દી હારા કામમાં કાયમ નથી આવ્યા, તમે તમારું હોન્ડાય કાયમ નું આવે. અને હું તો એટલું કઉ છું, જેને સહેલાઈથી મળી ગયા છે ને હારા પાત્રો, એને કદર નથી. પાછું આ તકલીફ કેવી કોને યાર, કારણ કે જેને એમને મળી ગયું એને કદર નથી. અને જેને કેટલાય તપ કર્યા અને કેટલાય દોડા કર્યા, એ બિચારા અમને એમને ઉભા છે. આહા તરસતા નયન મારા તમને જોવાને, પણ મળ્યા એ આંખને આંસુ હવે દિન રાત રોવાને. આહા જે આંખું તમને જોવા હાટું થઈને તરસતી હતી, એ આંખને બીજું કાંઈ ન મળ્યું, છેલ્લે આંસુ જ મળ્યા. તરસતા નયન મારા તમને જોવાને, પણ મળ્યા એ આંખને આંસુ દિન રાત રોવાને. અમારા હાલનો પૂછો, તમારા હાલ કેવા છે યાર. કે આપણે ભાગલા બહુ પાડ્યા કે આ ઠાકોર સમાજ છે, આ બાજુ રબારી સમાજ છે, આ બાજુ આહિર સમાજ છે, આ બાજુ રાજપૂત સમાજ છે. આવા ભાગલા પાડ્યા ને એટલે 900 વર્ષ સુધી બાબર સલ્તનતે શાસન કર્યા છે. ઉગદી ઇતિહાસ વાંચી લેજો. અને એવા ભાગલા પાડ્યા, એવા જ્ઞાતિના ઝંડા ઝાલી ઝાલીને આપણે ફર્યા કે 250, 250 વર્ષ સુધી અંગ્રેજ હુકુમતે શાસન કર્યું છે. હવે કોઈ પૂછે તો એને કહેજો કે અમે હિન્દુના દીકરા છીએ યાર, બાકી